નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। શ્રી બારગોળ ચૌધરી સમાજ વિકાસ ટ્રસ્ટ મહેસાણા દ્વારા 12મો સમૂહ લગ્ન કુકસ ગામે યોજાઈ ગયો। સંગઠન સેવા એકતા અને એક માંડવો એક સમાજના ઉદ્દેશ સાથે શ્રી બારગોળ ચૌધરી સમાજનો 12મો સમૂહ લગ્ન સંપન્ન। સમૂહ લગ્ન સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। એકતા બ્લડ સેન્ટર મહેસાણા તથા શ્રી બારગોળ ચૌધરી સમાજ વિકાસ ટ્રસ્ટના સૌજન્યથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ રક્તદાન શિબિરમાં કુલ 121 રક્તદાતાઓએ રક્તદાન કર્યું। રક્તદાન કરનારને ગિફ્ટ તેમજ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું। રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, મહેસાણા દૂધસાગર ડેરી ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત રાજકીય સામાજિક આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ આપ્યા। સમાજના આગેવાનશ્રીઓએ સમૂહ લગ્નને લઈ જણાવ્યું કે સમૂહ લગ્નથી સમાજમાં એકતા કેળવાય છે, સમાજનું સંગઠન મજબૂત રહે, સમાજમાં આર્થિક રીતે ખર્ચમાં બચત થવાથી સમાજ આર્થિક રીતે વધુ મજબૂત બને તે ઉદ્દેશ। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી। મારું નામ રાજેશભાઈ ચૌધરી છે, રામપુરા ગામનો વતની છું। ચૌધરી સમાજ સમૂહ લગ્ન સમિતિના આ 12મો સમૂહ લગ્ન છે અને તમામે તમામ પ્રસંગો અમારા સારી રીતે પૂર્ણ થયેલા છે। કોરોના કાળમાં પણ ચૌધરી સમાજ બારગોળ સમૂહ લગ્ન સમિતિએ પણ આ કામ પૂર્ણ કરેલું હતું। આજે લગભગ 20,000 જેટલી મેદનીનો ભોજન વ્યવસ્થા પણ કરેલી છે અને આપ નિહાળી શકો છો કે બહુ સારી રીતે દરેક સમાજ તરફથી લગભગ 30 જેટલી ગિફ્ટો પણ દરેક વર્ગ કન્યાને આપેલી છે। 27 જેટલા ભરઘડિયાઓ પ્રભુતામાં પગલાં પાડે છે। રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યું છે અને એક રીઝન એવું છે કે અત્યારે કોરોના કાળની જે મહામારી આવી એમાં પણ જે આવું બ્લડ એકત્રિત કરેલું હતું એ લોકો સુધી પહોંચ્યું અને લોકોના જીવ બચ્યા છે। આજે અમારે બારગોળ ચૌધરી સમાજને માન આપીને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ, મહેસાણાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ, દૂધસાગર ડેરીના યશસ્વી ચેરમેન શ્રી અશોકભાઈ અને ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરીની ઉપસ્થિતિ રહી। સમૂહ લગ્નના માધ્યમથી શું સંદેશ સમાજને આપશો? સમૂહ લગ્નના માધ્યમથી અમારા સમાજનો ખર્ચ ઘટે અને સમાજની એકતા વધે અને એક જ મોઢવાની નીચે આ વરઘડિયા પ્રભુતામાં પગલાં પાડે અને સમાજની એકતા જળવાઈ રહે એના માટેના પ્રયત્નો થઈ રહેલા છે।